નમસ્કાર. તો મિત્રો, તારીખ 29/12/2024ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 92 રૂપિયા 60 પૈસા, 8 ગ્રામ ચાંદી 740 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી 926, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9260 અને 1 કિલો ચાંદીનો ભાવ 92600 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7135 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 57080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,13,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા, તો મિત્રો ખાસ કરીને આજે 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7784 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 62,272 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 77,840 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,78,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,838 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46,704 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,380 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,83,800 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 4-5 દિવસની સ્થિતિ જોવા જઈએ તો બજાર છે એકંદરે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું નહોતું, પરંતુ બજાર છે તે ધીમી ગતિએ વધતી નજરે પડી રહી હતી. જેમાં પાછલા 2 દિવસની સ્થિતિમાં બજાર છે તે 5000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. જોકે આજે બજારમાં ફરી એકવાર આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને બજાર છે તે 1,600 રૂપિયા 24 કે સોનાના ભાવમાં તૂટ્યા છે અને જ્યારે 22 કે સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા અઠવાડિયાની સ્થિતિ જોઈએ તો ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી. એકંદરે જોરદાર ઉછાળો પણ જોવા નથી મળ્યો, જોરદાર ઘટાડો પણ જોવા મળ્યો નથી. એકંદરે બજારમાં સ્થિરતાનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધીમી ગતિએ બજારમાં હલચલ જોવા મળી રહી છે અને સામે સામે ડોલર અને રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. ડોલર સામે વિવિધ અન્ય કરન્સીઓ છે તે પણ સતત ડોલર સામે નબળી પડતી નજરે પડી રહી છે અન્ય દેશોની. તો આ પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે. આભાર.